કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ગુજરાતી વિષયમાં સૌથી પહેલું એકમ વ્યાકરણ અને લેખન, એમાં શબ્દ પ્રયોગ, શબ્દ ઘડતર. સૌથી પહેલાં આપણે શબ્દ પ્રયોગ વિશે સમજ્યા. હવે આગળ ચાલીએ કે શબ્દ ઘડતર એટલે કે પ્રત્યયો. શબ્દ જે છે એ કેવી રીતે બને છે, એનો ઉપયોગ કેવી રીતે થાય, એની સાથે બીજા પ્રત્યયોનું સંયોજન એટલે કે મૂળ શબ્દ જે છે એ મૂળ શબ્દની આગળ કે પાછળ કોઈ અક્ષર લગાવી અને સંજ્ઞા જે છે, વિશેષણ જે છે એ ભાવવાચક સંજ્ઞા હોય કે વિશેષણ હોય તો એ કેવી રીતે બને છે એના વિશેની આપણે થોડી સમજ જોઈશું. તો અહીંયા વ્યાખ્યા આપેલી છે કે શબ્દો કોઈને કોઈ મૂળ અંગ પરથી બનેલા હોય છે. આ મૂળ અંગોને, રૂપોને આપણે ધાતુ પણ કહીએ છીએ. સંસ્કૃતમાં પણ મૂળ ક્રિયાપદ જે છે એટલે કે શબ્દો જે છે એને ધાતુ એવું શબ્દ પ્રયોજન જ છે. જો આવા ધાતુ રૂપો પરથી આપણને શબ્દો ન બનાવતા હોત તો દરેક કાર્ય કે વર્ણન માટે કેટલા બધા શબ્દો યાદ રાખવા પડત. સાચી વાત છે કે જો આપણે મૂળ ધાતુ જે છે એના પરથી અલગ અલગ શબ્દો બનાવતા ન હોત તો આપણે દરેક ક્રિયા માટે, દરેક વસ્તુ માટે અલગ અલગ શબ્દો અને એ શબ્દ ભંડોળ જે છે એ ખૂબ મોટું બની જાય અને આપણું કામ જે છે એ અતિશય અઘરું બની જાય એમ. માટે મૂળ રૂપને પ્રત્યયો લગાડી અને નવો શબ્દ બનાવી આપણે શબ્દ પાસેથી ધારેલું કામ એટલે કે અર્થ મેળવી શકીએ છીએ. અને આમ કરવાથી ઓછા શબ્દમાં ઘણું કહેવાઈ જાય છે એવું પણ કહે છે. આપણે કહીએ કે તે ગૂંથવાનું કામ ખૂબ સારી રીતે કરી શકે છે, આવો શબ્દ હોય બરાબર, આવું પ્રયોજન, તો એ ગૂંથવાનું, તો એને ગૂંથવાનું એની જગ્યાએ આપણે એક વાક્ય સમજીએ કે તે ગૂંથણ ખૂબ સારું કરી શકે છે. તો ગૂંથણ એટલે ગૂંથવાનું કામ. તો એ શબ્દને આપણે કંઈક નાનકડો બનાવી અને વાક્ય જે છે એને ટૂંકમાં કહી શક્યા. આપણે કહેવું તો એનો અર્થ જે હતો એ અર્થ જો એમને જ રહે છે બરાબર, પણ એ વાત આપણને કેવી લાગે છે, ઓછા શબ્દમાં ઘણું બધું આપણે કહી શકીએ છીએ. અને આપણા કાનને એ કર્ણપ્રિય એવું કહીએ છીએ કે કાનને ગમે છે. અને શબ્દો ઓછા થવાથી વાક્ય પણ કહે છે કે સરળ બને છે અને એના પરિણામથી જલ્દીથી એનો અર્થ ગ્રહણ થઈ શકે છે. આગળ એક ઉદાહરણ આપ્યું, અમૃતા પાઠની અંદર લખેલું હતું કે પણ હું પૂરી સમજણ ધરાવતો નહોતો થયો તો પણ મને અમૃતાની આંખો બહુ ગમે. આ વાતને લેખકે અમૃતા કૃતિમાં એક શબ્દની અંદર આખી દર્શાવી છે કે પણ અણસમજમાંય મને અમૃતાની આંખો બહુ ગમે. લેખકે અહીંયા ઉપયોગમાં લીધેલ અણસમજમાંય આ જે પદ જે છે એ પદનું મૂળ ધાતુ જુઓ તો સમજ છે, સમજવું, સમજણ કે સમજ બરાબર. આ મૂળ અંગની સાથે એમણે ભાવવાચક સંજ્ઞા બનાવનાર ણ પ્રત્યય મૂક્યો, સમજ ઉપરથી સમજણ મૂક્યું બરાબર. પછી અધિકરણ વિભક્તિ સૂચક પ્રત્યય માં મૂક્યો, અણસમજમાં, સમજણમાં, અને વિરોધમૂલક પ્રત્યય ય અને અભાવ દર્શક પ્રત્યય અણસમજ બરાબર, જેનાથી ભાવ ઉત્પન્ન થતો નહોતો, અણસમજ બરાબર. એટલે આ બધા રૂપ ઘટકોને ભેગા કરી અને શબ્દ લખ્યો અણસમજણમાય, એટલે કે સમજણ નહોતી તે છતાં બરાબર, અભાવ દર્શક. આ પ્રમાણે મૂળ રૂપને પ્રત્યયો લાગી અને આપણે નવા નવા શબ્દો જે છે એ બનાવી શકીએ છીએ, એનું નિર્માણ કરી શકીએ છીએ. અને આ રીતે બનાવેલા પદ વાક્યના બીજા પદોની સાથે મળી એટલે કે સંકળાઈને વાક્યને યોગ્ય અને અર્થપૂર્ણ બનાવે છે. ટૂંકમાં શબ્દ ઘડતર એટલે કીધું કે પ્રત્યયોની મદદથી એક શબ્દ પરથી અન્ય શબ્દ ઘડતરની પ્રક્રિયા. ઉદાહરણ આપ્યું ખા, હું એના ઉપરથી ખાઈશ, ખાજ, ખાવું, ખાધું. રૂપ ઉપરથી જોઈએ તો કે રૂપકડું, રૂપાળું, રૂપેરી, બહુરૂપી, કુરૂપ.
આવા બધા શબ્દોનું નિર્માણ થાય છે મૂળરૂપ પરથી. તો પી, પી એટલે કે પીવું, પીવું, પી એના પરથી પીણું, પેય, પીવું અને પીશ આવા પ્રત્યયોથી આપણે બીજા શબ્દો બનાવી શકીએ છીએ. બરાબર, કે ખાઈશ, હું આવતીકાલે પાણીપુરી ખાઈશ. બરાબર, ખાવું, ખાધું, મેં ખાધું, મેં ખાઈ લીધું. તો બધા અલગ અલગ શબ્દો જે છે એ પ્રત્યયો ઉમેરી અને આપણે બનાવી શકીએ છીએ. કેવું પછી કે છે કેવું રૂપાળું સસલું છે, આમ તરત જ કહીએ છીએ. બરાબર, એનું રૂપ કેવું છે, રૂપકડું છે. બરાબર, તો આવી રીતે શબ્દ, મૂળ શબ્દ ઉપરથી આપણે શબ્દ નિર્માણ કરી શકીએ છીએ. અહીંયા આપણી સામે મૂક્યું કે ધાતુને બે પ્રકારે પ્રત્યય લાગે, એટલે કે મૂળ શબ્દ હોય એ શબ્દની આગળ અને પાછળ, આપણે સામાન્ય ભાષામાં કહીએ તો, એટલે કે પૂર્વ પ્રત્યયો અને પર પ્રત્યયો. પૂર્વ એટલે આગળ લાગતા અને પર એટલે મૂળ ધાતુની પાછળ લાગતા. બરાબર, તો કે પૂર્વ પ્રત્યયોની વ્યાખ્યા જોઈએ તો કે મૂળ રૂપની આગળ જે પ્રત્યયો લગાડવામાં આવે તેને પૂર્વ પ્રત્યયો કે પૂર્વગો કહેવાય છે. ખૂટ, ઉદાહરણ આપ્યું ખૂટ. બરાબર, એટલે ખૂટવું. ખૂટવા ઉપરથી અખૂટ, અણખૂટ, પછી જોડ શબ્દ, જોડી આપણે કહીએ ને, તો જોડ પરથી બેજોડ, કજોડું, સજોડે અને અજોડ આવા શબ્દનું નિર્માણ પૂર્વ પ્રત્યયથી થયું છે. બરાબર, એટલે કે શબ્દની મૂળ ધાતુની આગળ કોઈ પ્રત્યય લગાડીએ તો એને પૂર્વ કહેવાય. અને પર એટલે પછી. તો કે મૂળ રૂપની પર પ્રત્યયોની વ્યાખ્યા, પર પ્રત્યયો જોઈએ તો કે મૂળ રૂપની પાછળ જે પ્રત્યયો લગાડવામાં આવે તેને પર પ્રત્યયો કહે છે. સંસ્કૃત ભાષામાં ધાતુને લાગતા પર પ્રત્યયોને કૃત પ્રત્યયો અને સંજ્ઞા વિશેષણ વગેરે લાગતા પ્રત્યયોને તદ્ધિત પ્રત્યયો કહે છે. સંસ્કૃત ભાષામાં ધોરણ 9-10ની અંદર 8-9-10માં તમે આવતું હશે ક્યાંક કે તદ્ધિત પ્રત્યયો અને કૃત પ્રત્યયો. ઉદાહરણ આપ્યું છે કે ધનને ઇક પ્રત્યય લાગાવવાથી ધનિક, કૃપાને આળુ પ્રત્યય લાગવાથી કૃપાળુ અને ગુરુને ત્વ પ્રત્યય લગાવવાથી ગુરુત્વ શબ્દ બને છે. આ રીતે બંને પ્રકારના પ્રત્યયો લાગવાથી રૂપમાં કેવા પરિવર્તનો આવે છે અને તેથી કેવા કેવા ખ્યાલ, ભાવ કે એનો અર્થ વગેરે એ રજૂ કરે છે. બરાબર, એને આપણે વધુ ઉદાહરણોથી સમજીએ. તો પૂર્વ પ્રત્યયો અને પર પ્રત્યયો એના વિશેની સમજ લઈએ. પહેલાં અહીંયા પર પ્રત્યયો સમજાવેલા છે, તો એ પર પ્રત્યયોની સમજણ આપણે અહીંયાથી લઈએ. બરાબર, તો સૌથી પહેલું આપેલું છે કે ઈ પ્રત્યય. બરાબર, દીર્ઘ ઈ પ્રત્યય. તો અહીંયા ઉદાહરણ આપ્યું, અલી મૂળ હોશિયાર શિકારી હતો. તો અહીંયા મૂળ શબ્દ જોઈએ તો શિકાર હતો. બરાબર, તો શિકાર કરવાની એનામાં કુશળતા આવી એટલા માટે એ શબ્દ બન્યો શિકારી. બરાબર, ત્યાર પછી જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. એના પછીનું ઉદાહરણ તો અહીંયા અફીણી છે તો અફીણી, એમાં અફીણ શબ્દને ઈ પ્રત્યય લગાડ્યો. ત્રીજું, જે એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, નોકર શબ્દ ઉપરથી નોકરી આવ્યો. બરાબર, તો ઉદાહરણને સમજીએ તો સમજૂતી આપેલી છે કે ઉપરોક્ત વાક્યોમાં રહેલા રેખાંકિત પદો મૂળ રૂપને ઈ પ્રત્યય લગાડીને બનાવાયા છે. બરાબર, તો શિકાર કરવાની કુશળતા ધરાવનાર જે વ્યક્તિ છે એને શું કીધું તો કે શિકારી. બરાબર, અહીંયા પછી અફીણનો પાકો બંધાણી, એટલે કે જે અફીણનો નશો કરવાવાળો છે એને અફીણી એવો શબ્દ વાપરો. બરાબર, અને પગારથી બીજાનું કામ કરવું એટલે નોકરી. આ ત્રણેય પદમાં શબ્દ સમૂહના સ્થાને એક શબ્દ એટલે કે એક જ પદ મૂકી અને ટૂંકાપણું લાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે કે લાઘવયુક્ત શબ્દ પ્રયોજન કર્યું છે. અને
આ પદ દ્વારા તે પ્રવૃત્તિ કરનારની કુશળતા, પ્રવીણતા કે પારંગતતા અહીંયા દર્શાવી છે. શિકારી અને નોકરી પદો ધંધાગત કુશળતાને સૂચવે છે એવું કે છે. બરાબર. જ્યારે અફીણના સંગ વિના જે જીવી ન શકે એવા વ્યક્તિ માટે અફીણી પ્રયોગ અહીંયા કર્યો છે. આ શબ્દ દ્વારા એનો અફીણ સાથેનો જે સંબંધ જે છે એ પણ સૂચવેલો છે. બરાબર. એવી જ રીતે આપણે ઉદાહરણો જોઈએ તો કે છે કે કાશ્મીર, ઝડપ, પ્રેમ, અનુભવ, દુઃખ, રમૂજ, ગુલાબ આ બધી સંજ્ઞાને ઈ પ્રત્યે લગાડીએ તો શું બને? તો કે કાશ્મીરનું કાશ્મીરી, ઝડપી, પ્રેમી, અનુભવી, દુઃખી, રમૂજી, ગુલાબી. આપણે ગુજરાત છે તો કે ગુજરાતી, પંજાબ હોય તો પંજાબી. તરત જ આવી રીતે આપણે વિધાન આવે કે શિક્ષક કોઈ દિવસ પક્ષપાત કરી શકે, તો એનું પક્ષપાત શબ્દ જે છે એમાં આપણે ઈ પ્રત્યે લગાડીએ તો શિક્ષક કોઈ દિવસ પક્ષપાતી હોઈ શકે. બરાબર. આ એનું ઉદાહરણ છે. આવી રીતે એવી જ રીતે આગળ જોઈએ તો આ માણસ ચીનનો છે કે કાશ્મીરનો છે એમ કહેવાના બદલે આપણે એટલું કહીએ કે આ માણસ ચીની છે કે કાશ્મીરી છે એમ જ્યારે કહીએ તો એ શબ્દ વિશેષણ બની જાય છે. બરાબર. એટલે વિશેષણ આ રીતે બને. વળી એના પોતાના પ્રદેશની જે છે એ ઓળખ અને એના ગુણ, લક્ષણો જે કંઈ હોય એના ઉપર આપણે ભાર દઈએ અને દર્શાવીએ છીએ. તો અમુક વિશેષણોને એવું કહે છે કે ઈ પ્રત્યય એ સંજ્ઞાની ભૂમિકા ભજવવાના ખપમાં આવે છે. બરાબર. એટલે એની જગ્યાએ વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે સફેદ, ભલો, ચતુર, તંદુરસ્ત, નરવો આ બધા વિશેષણ જે છે એને ઈ પ્રત્યય લાગે તો કેવી સંજ્ઞા બને છે? તો કે છે સફેદી, ભલાઈ, ચતુરાઈ, નરમાઈ ને તંદુરસ્તી. ઉદાહરણ આપ્યું છે કે બગલાની પાંખની સફેદી તો જુઓ, એની ભલાઈ આખા પંથકમાં ચર્ચાતી, એની ચતુરાઈથી ધંધો કરી લીધો, વેપારીએ પોતાની ચતુરાઈથી ધંધો કરી લીધો. પછી તેની નરવાઈ એટલે તંદુરસ્તી વિશે તો શું કહેવું, તેણે તેની તંદુરસ્તી સારી જાળવી રાખેલી. આ ઉદાહરણો છે. બરાબર. આ વાક્યોની રેખાંકિત સંજ્ઞાઓ જે છે એ આખાએ વાક્યના પ્રતિનિધિ રૂપ પદ બની જાય છે. બરાબર. એટલે કે જે નરવાઈ, તંદુરસ્તી આ બધા શબ્દ પ્રયોજન જે અહીંયા કરેલા છે, બરાબર, ચતુરાઈ, એ સમગ્ર વાક્ય જે છે આખે આખું એ વાક્યનું પ્રતિનિધિત્વ કરે છે. એના ઉપરથી જ આખે આખું વાક્ય સમજાઈ જાય છે એમ. અને એ જ રીતે ક્યારેક મૂળ રૂપ હોય, બરાબર, અને એને ઈ પ્રત્યે જો લગાડવામાં આવે તો એવું કહે છે કે બીજી સંજ્ઞા એક સંજ્ઞામાંથી બીજી સંજ્ઞામાં રૂપાંતરિત થાય છે એમ એવું કહે છે. તો શબ્દ છે તો કે વાડી. બરાબર. તો વાડી શબ્દ વાડ ઉપરથી બન્યો છે. એ જ રીતે ચોરી તો કે ચોર વત્તા ઈ. બરાબર. ખજૂર તો એમાં ઈ લગાડતા ખજૂરી. તાળ તો તાળી. આ રીતે એક સંજ્ઞા હતી અને એમાંથી બીજી સંજ્ઞાનું નિર્માણ થયું છે. બરાબર. ત્યાર પછી બીજું પર પ્રત્યય એટલે કે શબ્દ છે મૂળ ધાતુ એના પછી, બરાબર, બીજો એની પછી એટલે કે શબ્દ મૂળ હોય એની પાછળ પર પ્રત્યય લગાવવામાં આવે તો એવું પર પ્રત્યય શું છે? તો કે ત અને તર. આગળ પહેલાં આપણે ઈ જોયો, ઈ પ્રત્યય જોયો. અહીંયા ત અને તર આ બંને પ્રત્યય જોઈએ. તો કે લળ એટલે લડવું, રંગ, ભર, રમ, બચ અને સરજ. તો આવી રીતે અહીંયા લળનું લળત બન્યું, બરાબર, રંગનું રંગત, બચનું બચત, ભરનું ભરત, રમનું રમત. આ ત પ્રત્યય ક્રિયારૂપ જે છે એને સંજ્ઞામાં ફેરવી નાખે છે. બરાબર. એટલે કે એક નવા શબ્દનું નિર્માણ કરે છે અને એના કારણે જે લાંબુ વાક્ય જે છે તો એને ટૂંકું બનાવી શકાય છે. અને ઘણી વખત બે ટૂંકા વાક્યમાંથી એક સરળ વાક્ય પણ બનાવી શકાય છે. અને એ રીતે એનો અર્થ જે છે એ પણ એને સામેવાળી વ્યક્તિને કે કોઈને સરળતાથી
આપણે રજૂ કરી શકીએ છીએ. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે તે કાલે રમતો હતો, રમવાનું છોડીને તે અચાનક ઘેર જતો રહ્યો. આ વાક્યમાં રમતો તે ક્રિયા વિશેષણ છે અને રમવાનું એક કૃદંત છે. બરાબર, કારણ કે કૃદંત તમે ભણ્યા હશો, બે ક્રિયાપદ આવી છે અહીંયા બીજા વાક્યમાં. રમવાનું છોડીને તે અચાનક ઘેર જતો રહ્યો. બરાબર, તો પહેલું જે છે એ કૃદંત જે છે, બરાબર, તો કે રમવાનું એ કૃદંત છે. એ બંનેના સ્થાને રમત સંજ્ઞા મૂકવાથી એક સામાન્ય સરળ વાક્ય બની જાય છે. શું આપ્યું? તો કે ઉદાહરણ, તે રમત છોડીને અચાનક ઘેર જતો રહ્યો. જો બંને વાક્ય હતા, તે કાલે રમતો હતો, રમવાનું છોડીને તે અચાનક ઘેર જતો રહ્યો. તો એ બંને વાક્યને માત્ર એક નવા પરપ્રત્યયને મૂળ ધાતુ સાથે મૂકી અને નવું વાક્ય બનાવીએ તો બહુ જ સરળ વાક્ય બની ગયું. બરાબર, એટલે કે તે રમત છોડી અને અચાનક ઘેર જતો રહ્યો. ત્યાર પછી તર પ્રત્યય જોડી અને મૂળ રૂપમાંથી સંજ્ઞા કે ક્રિયા વિશેષણો બનાવી શકાય છે. તર, બરાબર, નડતર, પડ વત્તા તર એટલે કે પડતર, ચડ વત્તા તર ચડતર, ભણ વત્તા તર ભણતર, ગણ વત્તા તર ગણતર અને વડ વત્તા તર વળતર. આવું શબ્દ પ્રયોજન છે. બરાબર, આપણે ઉદાહરણ એક જોઈએ તો કે સમીરે ભણવાનું, સમીરનું ભણવાનું અને ગણવાનું બંને સારા ચાલે છે. તો તરત જ આપણે એનું વાક્ય જે છે એને તર પ્રત્યયથી જો લગાવી અને ઉપયોગમાં લઈએ તો સમીરનું ભણતર અને ગણતર બંને સારા ચાલે છે. બરાબર, આ તર પ્રત્યય લગાવી અને એનો ઉપયોગ. બરાબર, આગળ ત્રીજું કીધું પર પ્રત્યય. આ, આવું અને આઈ અને આ નિયમ, આ ઉ. બરાબર, મૂળ રૂપ જે હોય, મૂળ ધાતુ, એને આ ઉ પ્રત્યય લગાડી અને ક્રિયારૂપમાંથી સર્વનામ સંજ્ઞા બનાવી શકાય છે, એવું કહે છે. બરાબર, તો કે આવું પ્રત્યય જે છે એને મૂળ ધાતુની સાથે જો પ્રયોજન કરવામાં આવે તો સર્વનામ સંજ્ઞા બનાવી શકાય. તો કે ઉડ, આ ક્રિયા છે, ક્રિયારૂપ સર્વનામ. બરાબર, અને એમાંથી સંજ્ઞા થઈ તો આવું પ્રત્યયનો ઉપયોગ કર્યો તો ઉડાવું. ઉગ વત્તા આવું તો કે ઉગાવું. આવી જ રીતે આપણે આપણી ભાષામાં બીજા શબ્દો જે છે એનો ઉપયોગ કરીએ છીએ. તો કેવા શબ્દ છે? તો કે કમાવું, ચડાવું, શીખાવું, કપાવું, સુતરાવું, ફળાવું, ભટકાવું ને ઉપજાવું. આ બધા સર્વનામો આપણને જોવા મળે છે આવું પ્રત્યયના ઉપયોગથી. એ જ રીતે આઈ, બરાબર, ઉદાહરણ પછી આવું પ્રત્યયને જોઈએ તો કે તે સારી કમાણી કરે છે ના બદલે તે કમાવું છે, આટલું કહીએ એટલે આખું વાક્ય સમજાય છે. તે ગાડી શીખી રહ્યો છે એના બદલે હું શીખાવું છું, હું ગાડી શીખી રહ્યો છું એની જગ્યાએ હું શીખાવું છું, આટલું કહીએ એટલે ટૂંકા વાક્ય દ્વારા એનો યોગ્ય અર્થ જે છે એ આપણે દર્શાવી શકીએ. એના પછી આખ્યાયિત, આખ્યાતિક રૂપો છે. આ ઈ પ્રત્યય જે છે એ આખ્યાતિક રૂપ જે, બરાબર, એને આઈ પ્રત્યય લગાડવામાં આવે અને ભાવવાચક સંજ્ઞા બનાવવામાં આવે. તો કે ચડો, ચડ ઉપરથી ચડાઈ, ઠગ ઉપરથી ઠગાઈ અને નવ ઉપરથી નવાઈ, નવું એમ એના ઉપરથી નવાઈ. બરાબર, એ જ રીતે બુરાઈ, ભલાઈ, ભવાઈ, નીચાઈ, વડાઈ, આ બધી સંજ્ઞાઓ આપણને આખ્યાતિક રૂપો આઈ પ્રત્યે લગાડી અને ભાવવાચક સંજ્ઞા આપણને મળે છે. તો એ જ રીતે ક્રિયારૂપ જે છે કે જેના દ્વારા ક્રિયા આપણને સમજમાં આવે એવા ધાતુ. બરાબર, તો ક્રિયારૂપો જે છે એ ક્રિયારૂપોને અનિય પ્રત્યય લગાડી એમ કરવા યોગ્ય એવો અર્થ ધરાવતું રૂપ બનાવી શકાય. આમ કરવા યોગ્ય, તો કે ઈચ્છ છે એને અનિય પ્રત્યય લગાડીએ તો ઈચ્છનીય,
શોચવત શબ્દ છે એને અનીય પ્રત્યે લગાડવામાં આવે તો શોચનીય એટલે કે વિચારવા યોગ્ય, ઈચ્છનીય એટલે કે ઈચ્છા કરવા યોગ્ય, કરણીય એટલે કરણીય એટલે આ કાર્ય કરવા યોગ્ય, અને માન વત્તા અનીય તો કે માનનીય એટલે કે આ માન આપવા યોગ્ય. આ રીતે ક્રિયારૂપ જે છે એને આનીય પ્રત્યે જો લગાડીએ તો આપણને એક એમ કરવા યોગ્ય એવા અર્થસભર બીજા જે શબ્દો જે છે એનું નિર્માણ થતું આપણને જોવા મળે. એવી જ રીતે રમણીય, કમનીય, દર્શનીય વગેરે શબ્દો પણ આપણે બનાવી શકીએ છીએ. બરાબર. તો આગળ નેક્સ્ટ જે બાકી છે એમાં આપણે બીજા વિડીયોની અંદર બાકી જે અન્ય પ્રત્યયો અને પૂર્વગો જે છે પૂર્વ પ્રત્યયો એના વિશે પણ જોઈશું.